સુરત લાલગેટ પોલીસને બાતમી મળી હતી કે કેટલાક શખ્સો જૂના અશક્તા આશ્રમ પાસે શંકાસ્પદ હિલચાલ કરી રહ્યા છે. તો પોલીસ તુરંત જ ઘટના સ્થળે પહોંચી અને કોટલાવાડી વિસ્તારમાં ચેકિંગ દરમિયાન જાયલો ગાડીમાં બેસેલા મહેન્દ્ર મંસૂરી, મોહમ્મદ આરીફ અને અકરમ અલી શેખ નામના બે શખ્સોને પકડી પાડ્યા. પોલીસે બંને શખ્સોની ગાડીની તલાશી લેતા તેના પાછળના ભાગે ચલણી નોટોના 3 પાર્સલ મળી આવ્યા હતા. આ પાર્સલમાં પ્લાસ્ટિકના પેકિંગમાં આગળ અને પાછળના ભાગે ₹500ના દરની ભારતીય ચલણી નોટો તેમજ ગાડીના ડેશબોર્ડમાંથી પણ ભારતીય ચલણી નોટો મળી આવી હતી. આ નોટો અસલી છે કે નકલી તે જાણવા માટે તાત્કાલિક FSLની ટીમે બોલાવી પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તો પ્રાથમિક તપાસમાં 112 નોટ ડુપ્લિકેટ હોવાનું જણાઈ આવ્યું હતું. તમામ નોટો તથા અન્ય મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો અને વધુ તપાસ માટે ગાંધીનગર સ્થિત FSL ખાતે મોકલવામાં આવી છે. પોલીસ પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ કબૂલાત આપી છે કે આ નોટો તેમજ રાંદેર વિસ્તારમાં રહેતા ઠાકોરભાઈ મગનભાઈ પરમાર નામના વ્યક્તિએ આપી હતી. હવે પોલીસ આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે અને ઠાકોરભાઈ પરમાર સુધી પહોંચવા માટે કાર્યવાહી શરૂ કરી છે.